નમો રિયંતાણમ નમો ચિદ્દાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસનો મંગલાનંદ સૌકેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક વિચારનું વાવેતર, રોજ એક વિચારના બીજનું અવતરણ આપણા મનની ધરતી ઉપર કરે છે. જેમ જેમ એક એક સૂત્રોના સ્વાધ્યાયની અંદરમાં આપણે આગળ વધીએ છીએ એમ લાગે કે જાણે આ સૂત્રો આપણા માટે. હવે ગ્રંથ તો ઇતિહાસ પ્રમાણે 1100 વર્ષ પહેલા બનેલો ગ્રંથ છે. તો એ સમયથી ચાલી આવતી આ દુનિયા અને એ સમયના પણ રીતિ રિવાજ, વર્તમાનની પણ જિંદગી, વર્તમાનના પણ સમય, તો કેવી રીતે આ મહાત્માએ એ સમયે આ સમયને અનુરૂપ ગ્રંથ બનાવ્યો છે, અથવા તો કેટલો બધો પ્રેક્ટિકલ ગ્રંથ છે કે દરેક કાલે, દરેક સમયે, દરેક જગ્યાની અંદરમાં એમ જ લાગે કે જાણે આ ગ્રંથ આપણા માટે રહેલો છે. એક એક સૂત્રોના સ્વાધ્યાયની અંદરમાં આપણે આગળ વધતા ગયા, એક નવો વિચાર પામતા ગયા, નવો વિચારને સ્વીકારતા ગયા અને આજે આપણે આવ્યા છીએ 67 નંબરના સૂત્રની અંદરમાં. ગઈકાલે આપણે 66મા નંબરનું સૂત્ર જોયું, જેની અંદરમાં મહાત્માએ સ્પષ્ટ વાત બતાવી દીધી કે જે વ્યક્તિ કામાસક્ત છે, કામાંધ છે, જે વ્યક્તિ પોતાની ઈચ્છાની અંદરમાં આસક્તિ અને આગ્રહ ભેળવે છે, એ વ્યક્તિની કોઈ ચિકિત્સા થઈ શકતી નથી. હવે આજે 66માં 67 નંબરનું સૂત્ર, 67 નંબરનું સૂત્ર, એની અંદરમાં ક્રોધ બાબતની વિચારણા છે. એક સૂત્ર 11મા નંબરનું પહેલા આવી ગયું. સૌથી સ્ટાર્ટિંગની અંદરમાં 11મા નંબરનું સૂત્ર, જેને કદાચ બધા પ્રવચનો સાંભળ્યા હશે એને 11મા નંબરના સૂત્રની વાત ખબર હશે કે એ સૂત્રની અંદરમાં મહાત્માએ એ જ બતાવેલું. ત્યાં પણ ક્રોધની વાત આવી હતી, પણ ત્યાં એવું કીધું હતું કે એ પુરુષને ધિક્કાર છે. ધિક તમ પુરુષમ યસ્ય આત્મશક્ત્યા ન સ્તઃ કોપ પ્રસાદમ. એ પુરુષને ધિક્કાર છે કે જેના કોપ અને પ્રસાદ, જેનો ગુસ્સો અને જેની ખુશી પોતાની વશની અંદરમાં નથી. આ એ વખતે આપણે ક્રોધની વાત કરેલી. આજે પણ મહાત્મા ક્રોધ વિષયનું સૂત્ર લઈને આવેલા છે, પરંતુ આ સૂત્રનો એંગલ અલગ છે અને પેલા સૂત્રનો એંગલ અલગ છે. એ સૂત્રનો એંગલ એવો હતો કે જે પુરુષ પોતાના ક્રોધને કાબૂની અંદરમાં નથી રાખી શકતો, અથવા તો પોતાની ખુશી એની ઉપર પણ જે વ્યક્તિ કંટ્રોલ નથી કરી શકતો, એ પુરુષને ધિક્કાર થાવ. અહીંયા એક નવા એંગલથી વાત બતાવી કે ખાલી ક્રોધ કરનારા વ્યક્તિને કોઈ ધિક્કારની વાત નથી કહેતા. ક્રોધની બહુ સ્પષ્ટ વાસ્તવિકતા બતાવી દીધી છે. ક્રોધ એટલે શું? આવું કોઈ પૂછે ને તમને, ક્રોધ એટલે ગુસ્સો, એંગર, જે આજે ઘરની સમસ્યા છે, હર વ્યક્તિની સમસ્યા, હર ઘરની સમસ્યા, હર પરિવારની સમસ્યા. એક પણ ઘર એવું નહીં હોય કે જે ઘરમાં કોઈને તાવ નહીં આવ્યો હોય એવું ઘર હશે, ઘરમાં કોઈ રોગ નહીં આવ્યો હોય એવું ઘર હશે, ઘરની અંદરમાં ક્યારે બીજી કોઈ તકલીફ નહીં આવી હોય એવું ઘર હશે, પણ ઘરની અંદરમાં કોઈને ક્રોધ ન આવ્યો હોય એવું ઘર લગભગ વર્તમાન સમયમાં જોવા માટે નહીં મળે. હું હોઉં કે તમે હો, દરેક વ્યક્તિને આ જેટલા પણ પ્રવચનો સાંભળો છો ઓડિયો પ્રવચનની અંદરમાં, જે દેશમાં રહો છો, જે ગામમાં રહો છો, જે નગરમાં રહો છો, જે રાજ્યની અંદરમાં રહો છો, જ્યાં પણ રહો છો, દરેક વ્યક્તિને ખબર છે કે મને ક્રોધ કેટલો આવે છે, કેટલો સતાવે છે, કેટલો પરેશાન કરે છે. અને એ જ સૂત્રને લઈને આ મહાત્મા પધાર્યા છે 67ની અંદરમાં. એમાં ક્રોધની એક ડેફિનેશન બતાવી, ક્રોધની એક ઓળખ કરાવી. ત્યાં એવું બતાવેલું હતું 11મા નંબરની અંદરમાં કે ક્રોધને કરનારી વ્યક્તિને ધિક્કાર છે. અહીંયા એ વાત નથી કરતા. અહીંયા બહુ ક્રોધની એક ઓળખાણ, ક્રોધની એક પહેચાન, ક્રોધનો એક પરિચય. કોણ છે આ ક્રોધ?
તો અને ક્રોધ શું કરે છે? તો સ્પષ્ટ વાત બતાવી નાખી. અવિચાર્ય પરસ્ય આત્મનો વા અપાય હેતુ ક્રોધ. અવિચાર્ય એટલે વિચાર્યા વગર, પરસ્ય આત્મનો અપાય હેતુ ક્રોધ. જે ક્રોધ વિચાર્યા વગર થાય છે એ ક્રોધ પોતાને અને બીજાના માટે નુકસાનનો હેતુ બને છે. અપાય એટલે નુકસાન, હેતુ એટલે કારણ. અપાય હેતુ ક્રોધ. ક્રોધ અપાયનો હેતુ છે, એટલે કે નુકસાનનું કારણ બને છે. ક્રોધ નુકસાન કરે છે, ક્રોધ ડેમેજ કરે છે. ક્રોધ તમારા જીવનની અંદરમાં કેટલું જે સર્જન થયું છે એને ડિમોલિશ કરી નાખે છે, એને ખતમ કરી નાખે છે. કયો ક્રોધ? અવિચાર્ય. બસ આ શબ્દ બહુ મહત્વનો છે. વગર વિચારી ક્રોધ, વગર વિચારી બીજાના અને પોતાના અનિષ્ટનું કારણ બની જાય છે. હવે માનો કોઈક પ્રસંગો એવા છે, બહુ પ્રેક્ટિકલ વાત કરીએ ને તો કોઈક પ્રસંગ એવા છે કે જેની અંદરમાં કદાચ ક્રોધ અવસરે કરવો પડે. એટલે બે બાબત છે, ક્રોધ અવસરે કરવો પડે અને ક્રોધ કરવો જ જોઈએ. આ બે મેન્ટાલિટી વાળા માણસો દુનિયાની અંદરમાં છે. પહેલી મેન્ટાલિટી કઈ છે? ક્રોધ અવસરે કરવો પડે. હું પણ માનું ક્રોધ અવસરે કરવો પડે. રસ્તા ઉપર જતા હો અને કોઈ ગભરું છોકરીની છેડતી થતી હોય, રસ્તા ઉપર તમે જતા હો અને કોઈ વયોવૃદ્ધ વ્યક્તિને કોઈ પરેશાન કરતી હોય, રસ્તા ઉપર આપણે પસાર થતા હોઈએ અને કોઈ નાનકડા બાળકને કિડનેપ કરતો હોય, હાઈજેક કરતો હોય, કોઈ નાનકડા બાળકને પરેશાન કરતો હોય, તો એવા સમયની અંદરમાં ક્રોધ આવવો અનિવાર્ય છે, સહજ રૂપે આવે. એ ક્રોધ નથી ગણાતો, એ જુસ્સો છે, એ શક્તિ છે, એ તાકાત છે, એ તમારો અંદરનો જજ્બા છે, એ તમારું પરાક્રમ છે. એટલે ક્રોધ અવસરે કરવો પડે, આ એક મેન્ટાલિટી છે. અને બીજો વ્યક્તિ શું કે ભાઈ ક્રોધ કરવો જ પડે, એમને કોઈ સીધી વાત ન માની શકે. આ દુનિયામાં કોઈને સીધું કહેવા માટે જઈએ ને તો ક્યારે કશું ન માને. એ થોડો ક્રોધ કરવો પડે, થોડી દાદાગીરી બતાવવી પડે, થોડી લાલા કરવી પડે, થોડો ઊંચો અવાજ કરવો પડે, થોડુંક છે ને તેવર બતાવવા પડે. આ બધું મગજની અંદરમાં જે ચાલે છે એ બીજી મેન્ટાલિટી છે. બીજી મેન્ટાલિટી ખતરનાક છે. પહેલી મેન્ટાલિટી હજી કદાચ સ્વીકાર્ય બની શકે, કદાચ ક્રોધ અવસરે કરવો પડે. અવસર એટલે પછી અવસર જોવાનો, પછી એ દેરાસરમાં ન કરાય, ઉપાસેમાં ન કરાય, ગુરુની પાસે ન કરાય, ઉત્તમ વ્યક્તિની પાસે ન કરાય, ઘરમાં જતા ન કરાય, ઘરમાંથી નીકળતા ન કરાય, સારા સમયે ન કરાય, લગ્નમાં પ્રસંગમાં ગયા ત્યાં પણ ન કરાય, સ્મશાનની અંદરમાં ન કરાય. એ છે ને અવસર જોઈને કરાય. ક્રોધ અવસરે કરવો પડે એટલે અવસર જોઈને અને માપસર, સમયસર. જેને એમ છે ને ડોક્ટરના દવાના ડોઝની જેમ કે ભાઈ સમયસર એક વખત આટલી એક ગોળી લઈ લેવાની, એવી રીતે કોક અવસરે, કોક સમયે કોઈક એવો પ્રસંગ બની ગયો અને કોઈક એવી ઘટના ઘટી ગઈ અને એવા સમયની અંદરમાં ક્રોધ કરવો પડ્યો, એ વાત અલગ છે. ક્રોધ કરવો જ પડે, આ મેન્ટાલિટી બહુ ખતરનાક છે. એટલા માટે મહાત્મા કહે છે અવિચાર્ય પરસ્ય આત્મનોવા. બીજાને અથવા તો પોતાને, બંનેને નુકસાનકારક બને છે ક્રોધ. ક્યારે? અવિચાર્ય, વિચાર્યા વગર. તો જો ઘણાને જ્યારે ક્રોધ ચડે છે ને, ક્રોધ એટલે પછી એ લગ્નનો સમારંભ હોય કે બધા ઘરમાં મહેમાનો આવ્યા હોય કે ઘરની અંદરમાં મંગલ પ્રસંગ હોય કે ઘરની અંદરમાં કોઈ સામે બાળક છે, પત્ની છે, માતા પિતા છે, કોણ છે, ન આવ દેખા ન તાવ દેખા. હિન્દીમાં કહે છે ને, ન આવ દેખા ન તાવ દેખા, અને સીધો જ ભડકો થઈ ગયો, ખતમ કરી નાખે. બસ એક સેકન્ડમાં તો શું વિનાશ કરી નાખે. તો એવા લોકોના માટે આ મહાત્મા કહે છે કે અવિચાર્ય અપાય હેતુ ક્રોધ પરસ્ય આત્મનોવા. બીજાને અને પોતાને ભયંકર નુકસાન પહોંચાડે છે ક્રોધ. ક્યારે પહોંચાડે છે? તમે એને વિચાર કર્યા વગર કરો છો માટે. વિચારીને કરો. વિચારીને એટલે છે ને બહુ બધું વિચારીને આવે. 4 વસ્તુ વિચારવાની છે: દ્રવ્ય, વ્યક્તિ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. આ 4 વસ્તુ વિચારવાની છે. 5 વસ્તુ થઈ. એટલે આ 5 વસ્તુ વિચારીને ક્રોધ કરવાનો. જ્યારે કીધું ને કે વિચારીને ક્રોધ કરવાનો, અવિચાર્ય ક્રોધ નથી કરવાનો, તો કદાચ ક્રોધ કરવો પડે. હું પણ સમજુ છું કે ઘરની અંદરમાં કોઈ અનાળી વ્યક્તિ છે, અન્યાય કરે છે, જીદ કરે છે, સમજતી નથી, તો થોડો ઊંચો અવાજ, થોડીક બદલાયેલો ટોન એ કરવો પડે, પણ વિચારીને, અવિચારીએ નહીં. જે વ્યક્તિ વિચારીને ક્રોધ કરશે ને એટલે ક્રોધ એના કાબૂમાં રહેશે. અવાજ કેટલો ઊંચો કરવો, કેટલા શબ્દો બોલવા, કેવા પ્રકારના શબ્દો બોલવા, સામે કઈ વ્યક્તિ છે. તમને ખબર છે, વ્યક્તિ જોઈને ક્રોધની સિસ્ટમ બદલાઈ જવી જોઈએ. વ્યક્તિ જોઈને
દરેક વ્યક્તિ સામે ડોક્ટરની પાસે નાનકડો બાળક જાય તો ડોક્ટરની ટ્રીટમેન્ટ અલગ હોય, ડોક્ટરની પાસે યુવાન દીકરો જાય તો એની ટ્રીટમેન્ટની સિસ્ટમ અલગ હોય, ડોક્ટરની પાસે વયોવૃદ્ધ વ્યક્તિ ગઈ, બહુ બુઝુર્ગ વ્યક્તિ ગઈ, બહુ મોટી ઉંમરની વ્યક્તિ ગઈ, સિનિયર સિટીઝન ગયા તો એના માટેની ઉપચાર પદ્ધતિ અલગ હોય. બધાને સરખી રીતે ન કરે ટ્રીટ. ડોક્ટર છે સમજે ઉંમર પ્રમાણે, રોગ પ્રમાણે, વ્યક્તિ પ્રમાણે, વ્યક્તિની સહનશીલતા પ્રમાણે, વ્યક્તિના મોભા પ્રમાણે, વ્યક્તિના સ્ટેજ પ્રમાણે, વ્યક્તિના સ્ટેટસ પ્રમાણે બધો ઈલાજ કરવો પડે. તો ક્રોધની અંદરમાં પણ આટલું જ છે. 5 વસ્તુ વિચારી લેવાની છે. જો આ 5 બાબત વિચાર્યા વગર ક્રોધ કરશે એના ઘરમાં નુકસાન જ નુકસાન છે, ભયંકર નુકસાન છે. હવે શું થાય છે ખબર છે? ઘરની અંદરમાં કોઈક એવો બનાવ બની ગયો અને વિચાર્યું નહીં, ક્રોધનો આવેશ આવ્યો અને સીધું બારીકમાંથી છલાંગ લગાવી અને ખતમ થઈ ગયા. નીચે પટકાયા પછી પસ્તાવો કદાચ થતો પણ હશે કે ક્યાં સુસાઇડ કરી નાખ્યું, પણ એક ક્ષણનો ખેલ, એક ક્ષણની અંદરમાં જે અવિચારી કૃત્ય આવી જાય છે ને, બસ એ પોતાને અને બીજાને નુકસાન કરે છે. તો આવા સમયની અંદરમાં શું વિચારવું જેથી ક્રોધ કરવાનો આપણો કંટ્રોલ પડે? 5 બાબત વિચારવાની છે. પહેલા નંબરની અંદરમાં દ્રવ્ય બાબત એટલે કે મેટર બાબત. દ્રવ્ય એટલે મેટલ, કપડાં છે, રસોઈ છે, પછી ભણવાની બાબત છે, ગાડીની બાબતની અંદરમાં છે, મોબાઈલની બાબતની અંદરમાં છે, જેટલા પણ સાધનો છે, જળ સાધનો, આ બધું જ દ્રવ્ય બાબતમાં આવે. બધું મેટલની અંદરમાં આવી જાય. સોના, ચાંદી, ઘરેણા, પૈસા, પછી પૈસા લેવા આપવા, સોનું, ચાંદી, હીરા, માણેક, ડાયમંડ, દુનિયામાં જેટલી પણ મેટલ છે આ બધું દ્રવ્ય બાબતમાં આવે. હવે એ બાબતનો વિચારીને ક્રોધ કરવાનો. આ બાબતનો ક્રોધ વિચારીને કરવાનો એટલે તમે એક ઝોન નક્કી કરી લો કે આ બાબતનો ક્રોધ મારે કઈ જગ્યાએ કરવાનો, કેટલા રૂપે કરવાનો અને ક્યાં સુધી કરવાનો. જો કોઈક વસ્તુ જીવનની અંદરમાં ચોરાઈ ગઈ, કોઈક વસ્તુ ચાલી ગઈ, મેં તમને કીધું હતું ને હમણાં ગઈકાલે જ કદાચ કીધું હતું કે જે ભટારની સુરતની અંદરમાં જે ઘટના બની, સુસાઇડ કરવાની ઘટના, બસ એની અંદરમાં આવું જ હતું. દ્રવ્ય બાબતનો ઝઘડો હતો. તો એને વિચારી લેવાનું કે આ દ્રવ્ય ઠીક છે, હવે ગયું તો ગયું, કાયમ સાથે રહેવાનું તો છે જ નહીં. આ જિંદગી એનાથી વધારે મોંઘી છે, જિંદગી એનાથી વધારે કિંમતી છે. હવે ઘરની અંદરમાં કોઈક વ્યક્તિએ તમારી પ્રિય વસ્તુ તોડી નાખી. ધારો કે મારી એક પ્રિય વસ્તુ હતી જેને હું સાચવીને રાખતો હતો, બહુ સારો પીસ હતો, સમજીને લાવેલો હતો અને મેં મારા ઘરમાં રાખેલો હતો અને કોકરાથી તૂટી ગયો, ખતમ થઈ ગયો. હવે એ સમયની અંદરમાં એ દ્રવ્ય બાબતમાં મારે ગુસ્સો કરવો કે ન કરવો એ મારે વિચારીને કરવાનો. વસ્તુ તો હવે તૂટી જ ગઈ છે, વસ્તુ કદાચ નવી આવી પણ જશે, પણ જે વસ્તુ બાબતની અંદરમાં હું જે વ્યક્તિ ઉપર ગુસ્સો કરીશ એ વ્યક્તિનો પ્રેમ નવો નહીં આવે, એનું દિલ નવું નહીં આવે. આ બધું છે ને વિચારવું પડશે. તાત્કાલિક નહીં આવે, પણ રોજ ધીરે ધીરે વિચારવું. એકવાર ક્રોધ કરતા તો કરી નાખ્યો, પછી શાંતિથી વિચારવું કે ભાઈ જે બાબત માટે મેં ગુસ્સો કર્યો છે એ તો મેં પાછી આવવાની છે જ નહીં, એ તો તૂટી જ ગઈ. એ જે પણ ચીજ હતી કાં ખોવાઈ ગઈ, કાં તૂટી ગઈ, કાં ખતમ થઈ ગઈ, કાં ચોરાઈ ગઈ, જે પણ બાબતની અંદરમાં હવે એ વસ્તુ પાછી નથી જ આવવાની. તો હવે એના માટે કરેલો ક્રોધ શું કામ મારે કર્મનો બંધ કરવાનો? હવે જે વસ્તુ છે જ નહીં, ટ્રાવેલ કરતા હતા અને કોઈ ગઠિયાએ ખિસ્સામાંથી મોબાઈલ ચોરી લીધો, નવો ને નવો મોબાઈલ લાવેલા. આવી ઘણાની સાથે ઘટના બને છે. નવો લેટેસ્ટ મોબાઈલ જીદ કરીને લાવ્યા, ઝઘડો કરીને લાવ્યા અને માનો એમાં દીકરા દીકરી કોલેજની અંદરમાં ગયા અને કોઈ ઘટિયાએ જેબ में से ले लिया, उठा लिया, पता भी नहीं चला आपको. હવે કેવો ગુસ્સો આવે? એક તો માંડ મોબાઈલ મળેલો, ફરી વખત નથી મળવાનો. માતા પિતાએ ના પાડી દીધી કે ભાઈ હવે છે ને નહીં મળે આટલો મોંઘો મોબાઈલ, જોઈએ તો સિમ્પલ ફોન લઈ લે 5-6 હજાર રૂપિયાનો. ઓલો 25-30 હજાર 50 હજારનો મોબાઈલ રડીને મેળવેલો. હવે કેટલો બધો ગુસ્સો આવે એ વ્યક્તિ ઉપર. હાથમાં આવે તો મારું ને ખતમ કરી નાખવું ને એને શું કરવું? હવે એ વ્યક્તિ હાથમાં નથી જવાનો, મોબાઈલ તમારો ચોરાઈ ગયો છે. માંડ કમ્પ્લેન કરો તાને એકાદ બે મોબાઈલ પાછા આવતા હશે. આવા તો લાખો મોબાઈલની ચોરીઓ રોજની થતી હશે. કોણ પોલીસ જોવા જાય? કોનું સાથ ધ્યાન રાખવા જાય? બીજા મોટા ગુનાનું ધ્યાન રાખે કે આવા નાના ગુનાનું ધ્યાન રાખે? એટલે એ તો મોબાઈલ ગયો. મતલબ દ્રવ્ય બાબતની અંદરમાં વિચારીને ગુસ્સો કરવાનો. હવે સેકન્ડ નંબરમાં આવે છે વ્યક્તિ બાબતમાં. કોઈ પણ બાબત માટે, વ્યક્તિ માટે અથવા તો વ્યક્તિ ઉપર ગુસ્સો આવે. મારી કોઈ પ્રિય વ્યક્તિ હતી
અને એને ધોખો આપ્યો, વિશ્વાસઘાત કર્યો, દગાબાજી કરી, એને આપણી સાથે ઉલટી ચાલ ચાલી, આપણી સાથે મોટું ષડયંત્ર કર્યું, આપણી સાથે સાજિશ રચી, આપણને અંધારામાં રાખી અને એને બહુ મોટું જીવનની અંદરમાં ગુનો કરી નાખ્યો અને આપણી સાથે વિશ્વાસઘાત કર્યો, છેતરપિંડી કરી, ચીટિંગ કરી નાખ્યું. આ બધું જ જેટલા શબ્દો બોલી ગયો ને આ બધા વ્યક્તિ બાબતના માટે છે. હવે એ વખતે વિચારીને ગુસ્સો કરવાનો કે વ્યક્તિ મહત્વની છે તો પછી મેટરને જવા દો, અને જો મેટર મહત્વનું છે તો વ્યક્તિને જવા દો. હવે આપણે નક્કી કરી લેવાનું છે, એ વખતે વિચારીને ક્રોધ કરવાનો છે અને પછી વ્યક્તિ જોઈને ક્રોધ કરવાનો છે. હવે ઘરની અંદરમાં ચીજ તોડનારા પિતાજી હોય તો પછી છે ને કંઈક અલગથી કહેવું પડે. ઘરની અંદરમાં વસ્તુને તોડનારી જો માતા હોય તો એના માટે કંઈક અલગ વાક્ય પ્રયોગ કરવો પડે. ઘરની અંદરમાં એ ચીજને ડેમેજ કરનારી પત્ની હોય તો પછી અલગ, દીકરા દીકરી હોય તો અલગ, એ ચીજનું નુકસાન કરનારો ઘરનો નોકર હોય તો અલગ. હવે મને વિચારો, એ નુકસાન આપણાથી જ થઈ ગયું તો મને ગમતી મારી ચીજ મારાથી તૂટી ગઈ, ગુસ્સો કરીશ મારી ઉપર, ત્યારે હું મારી મને કેવું સમજાવીશ? અને ભાઈ થઈ જાય તો હવે કોઈ જાણી જોઈને કરવાની અંદરમાં જાય, ગલતી સે હો ગયા, જાણબૂझ કે કોઈ થોડી કરી ગયા. આપણે આપણી જાત માટે કેવા આપણે આમ ડિફેન્સ બની જઈએ છીએ, કેવા આપણે આપણી જાતને બચાવની અંદરમાં લઈ આવીએ છીએ, કેવા આપણે આપણી જાતને એકદમ શાંતિથી સમજાવી લઈએ છીએ. તો પછી એ વખતે કેમ નહીં એવું? ત્યારે એવું કેમ નહીં? એ જ ગુનો બીજી વ્યક્તિએ કર્યો ત્યારે બધું આખું તપાસ પંચ બેસાડે, બધી ઉલટ તપાસ કરે, બધું જાત જાતની બધી તપાસ કરે, અને એ જ ગુનો પોતાનાથી થઈ ગયો તો પોતાના બચાવની અંદરમાં પોતે આવીને ઊભો રહી જાય. એટલે વ્યક્તિએ બધું બદલાઈ ગયું ને. તો મહાત્મા આ જ કહે છે કે અવિચાર્ય અપાય હેતુ ક્રોધ પરસ્ય આત્મનો વા. જે વ્યક્તિ વિચાર્યા વગર જે ક્રોધ કરે છે ને એનું નુકસાન ખતરનાક થાય છે, વધારે ખતરનાક આવે છે. તમે વિચારો, કોના માટે ગુસ્સો કરું છું, કોની ઉપર કરું છું? નશ્વર બાબતો છે, નાશવંત વસ્તુઓ છે, અનિત્ય વસ્તુઓ છે, વસ્તુ રહેવાની નથી. અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વતમ. આ બધું અશાશ્વત છે, એ કે મારા તમારા હાથની અંદરમાં રહેવાનું છે નહીં. તો પછી શું કામ મારે આ બાબત માટે આટલો ગુસ્સો કરવાનો, આટલું કરવાનું? આવું સમજીને જો પોતાની જાતે પોતે સમજી જાય ને તો કોઈ જ વાંધો નથી, કોઈ વાંધો નથી. પરંતુ એ આપણે કરી ન શક્યા, એ આપણે જીવનની અંદરમાં વિચારી ન શક્યા, અને ક્રોધ બસ આવ્યો અને જીવન એટલે ક્રોધ આવ્યો અને કરી લીધો. આ નુકસાનકારક વધારે બની શકે છે. એટલે પહેલા નંબરમાં દ્રવ્ય બાબતનું વિચારવાનું, બીજા નંબરમાં વ્યક્તિ બાબતનું વિચારવાનું, ત્રીજા નંબરમાં ક્ષેત્ર બાબતનું, કઈ જગ્યામાં, કઈ પ્લેસ. પહેલા મેટલ, પછી પર્સન વ્યક્તિ, ત્રીજા નંબરમાં આવે છે પ્લેસ જગ્યા. કઈ જગ્યા એવું કરું છું? દેરાસર છે, ઓફિસ છે, ઘર છે, રસ્તો છે. ચલો રસ્તા ઉપર કંઈ પણ મેટર બનીને તો માણસ સમજે, વિચારે. ભાઈ રોડ ઉપર ગુસ્સો ન કરાય, લોકો મને જોઈને તમાશો કરશે. આ તો ઘણા એવા છે કે આમ રસ્તાની અંદરમાં અમે બિહારમાં ઘણી વાર જોઈએ છીએ કે કોકનું સ્કૂટર ભડકાયું, ગાડી ભડકાઈ ગઈ, રિક્ષા સાથે ભડકાઈ ગયા, પોતાની કાર સાથે કોઈ ઘસાઈને નીકળી ગયું, અને પછી જે બહાર આવીને જે તુમાખી બતાવે ને, જે ક્રોધ કરે ને, એમ લાગે કે યાર આવી ગાડીની અંદરમાં ફરનારો માણસ આવો ક્રોધી છે. કેટલી મોંઘી કારમાં ફરે છે, કેટલા મોંઘા વસ્ત્રો પહેરેલા છે. રોડ ઉપર લોકો એને સમજાવવા માટે આવે, પાછો દાદાગીરી કરવા જાય, પાછો એને મારવા જાય, ઓલો પાછો કંઈ બે શબ્દ બોલે, સામે આ બોલવા માટે જાય, આજે આ બતા દૂંગા, દિખા દૂંગા. રિક્ષાવાળો પણ જેવો તેવો હોય. એટલે કેવું લાગે ખબર છે? મોંઘી કારમાં ફરનારો વ્યક્તિ રિક્ષાવાળાની સાથે એવી જીભાજોડી કરતો હોય, એવી જીભાજોડી કરતો હોય કે જોઈને લાગે કે આમાંથી કોણ રિક્ષાવાળો છે ને કોણ ગાડીવાળો છે, ખબર જ નથી પડતી. ભાઈ તમે મોંઘી કારમાં ફરો છો, તમે કરોડપતિ છો, અબજપતિ માણસ છો, તો પછી તમારે ક્રોધ કરતા વિચારવું જોઈએ. આવી રીતે ક્રોધ ન કરી શકાય, વિચારીને કરવાનું. ગાડી તમારી ડેમેજ થઈ, સમજ્યા, કદાચ ભૂલ એ વ્યક્તિની હતી અને તમને ગુસ્સો વધારે આવ્યો, સમજ્યા, પણ જગ્યા તો વિચારો, કઈ જગ્યાએ ગુસ્સો કરો છો. ઘણા તો શત્રુંજય તીર્થ અને ગિરનારની યાત્રા કરવા જાય ત્યાં પણ ગુસ્સો કરી નાખે, પોતાની જગ્યા આગળ પાછળ થઈ ગઈ. ઘણા તો સંવત્સરી પ્રતિક્રમણ કરવા માટે આવે, અને પ્રતિક્રમણના દિવસે જે સંવત્સરી પ્રતિક્રમણ એટલે ક્ષમાપનાનો દિવસ છે, જગતના સર્વ જીવો સાથે ક્ષમાપના કરવાની, 12 મહિનાના વર્ષના પાપ ધોવા માટે આવેલો માણસ એક નવું પાપ લઈને જાય સંવત્સરીએ. હવે પાપ ધોવા માટે સંવત્સરી, અને ત્યારે પાપ બાંધશો તો પછી એ પાપને ધોવાનો બીજો દિવસ કયો?
બીમાર પડ્યા, ડોક્ટરના દવાખાનામાં આવ્યા, પણ ડોક્ટરના દવાખાનામાં જ બીમાર પડ્યા. તો હવે શું, કોણ બચાવશે? તો ક્ષેત્ર બાબતનો વિચાર કરવાનો કે કઈ ક્ષેત્રમાં હું કરું છું. દેરાસર છે, શત્રુંજય જેવી શાશ્વતી ભૂમિ છે જ્યાં અનંતા જીવોએ કર્મોનો ક્ષય કરેલો છે. ગિરનાર તીર્થ છે, આવતી 24ના બધા જ પરમાત્મા જ્યાંથી મોક્ષમાં પધારવાના છે. સમેત શિખર તીર્થ, જ્યાં 20 વર્તમાન વિહારમાં તીર્થંકરો મોક્ષની અંદરમાં ગયા છે. અને આવા તીર્થોનો પણ હું લાજ ન રાખું. યાત્રા કરવા નીકળ્યો છું, ગુસ્સો કરવા નથી નીકળ્યો. સમજ્યો છું કે મેટર છે. હવે શું થાય, સમયસર કોઈ પરિવાર તૈયાર ન થાય, એ પણ સમસ્યા બહુ મોટી છે. મારી પાસે ઘણા કહેવા માટે આવે કે સાહેબ પ્રવચન તમારું સમયસર હોય અને અમે કહીએ આપણે જો 9 વાગે એક્ઝેક્ટ પહોંચી જવાનું છે, પરિવારને પહેલેથી કહી દીધું હોય ગાડી તૈયાર છે, 9 વાગે બધાએ તૈયાર થઈ જવાનું. સાહેબ કોઈ એવી જવાબદારી નથી, પણ બસ એવા જ આળસુ, એવા જ લેઝી માણસ, માથા ઉપર ભાર નહીં અને નીચે ઉભા રહીને આમ જોશથી હોર્ન વગાડે, મોટેથી રાડ પાડે, ન આવે તો નીકળી જાય ઉપાસેમાં એકલા, બાકી બધો પરિવારને ચાલીને આવવું પડે. પછી પરિવાર કે સાહેબ સમજાવો અને શાંતિથી વાતચીત કરે. હવે એને હું શું પણ સમજાવું? એ ઘરનો વડીલ કે સાહેબ હું આ લોકોને રોજ કહું છું કે તૈયાર થઈ જાઓ સમયસર. કઈ ઘરની જવાબદારી નથી, આપણા ઘરમાં નોકર ચાકર છે, બધું કામ કરવાનું છે, છતાં પણ મોડા પડવાનું. અને કેટલાકની કુટે હોય છે, બધી બાબતમાં મોડા જ પડે, મોડા જ. એ શિસ્તનું પાલન જ નથી. અને કોઈ અમારા જેવા માણસો હોય જે શિસ્તના પાલન કરનારા હોય, શિસ્તના આગ્રહી હોય, એ વ્યક્તિને અંદરમાંથી આમ કાર ચડી જાય. સમજતો કેમ નથી? વગર લેવા દેવાય. ચલો કઈ કામ હોય ને મોડા પડ્યા હોય તો વાત બરોબર છે, કશું જ કામ હતું નહીં. બસ ધીરે કામ કરે, ધીરે પતાવે, છેલ્લે બધું યાદ આવે. છેલ્લી 5 મિનિટ હોય તારે ભાગી કરે. તો ભાઈ અડધો કલાકથી મોબાઈલ જોઈને બેઠેલો છે, સોફા ઉપર બેઠો છે, બકાસા ખાતો બેઠો છે, તો પહેલેથી કામે લાગી જાય ને. અને સૂચના આપી પણ હોય કે ભાઈ તૈયાર થઈ જતો, 9 વાગે નીકળવાનું છે, નીચે આવી જવાનું 9 વાગે. અને આ તો 8:45 વાગ્યા સુધી તો હજી સોફા ઉપર બેઠા હોય અને પછી નાવા જાય અને બ્રશ કરે ને નાસ્તો કરવા માટે બેસે અને એમાં આખા પરિવારને મોડું કરાવી નાખે. એમાં એક વ્યક્તિના કારણે જ્યારે બધાને મોડું થાય ત્યારે ગુસ્સો આવવો હું કદાચ સહજ સમજું છું, પ્રેક્ટિકલ વાત કરું છું, સહજ સમજું છું. પણ એ સમયની અંદરમાં વિચારી લેવાનું કે કયા ક્ષેત્રમાં, કોની ઉપર અને કયા બાબત માટે ગુસ્સો કરું છું, આટલું વિચારી લેવું પડશે. પછી ચોથા નંબરમાં આવે છે કાલ, એટલે ટાઈમ. મેટલ, પર્સન, ક્ષેત્ર એટલે પ્લેસ. હવે આવે છે કાલ, કયા સમયે ગુસ્સો કરવો. કયા સમયે? થાકીને આવ્યા હોય ત્યારે ગુસ્સો નહીં કરવાનો. સવારે ઘરમાંથી બહાર નીકળતા હો ત્યારે ગુસ્સો નહીં કરવાનો. હજી સવારે પથારીમાંથી ઉઠ્યા છો, કુદરતનું પુણ્ય છે, કુદરતે પ્રકૃતિએ ફરી નવી જિંદગી આપી. બાકી ઘણા લોકો આપણી જેમ ગઈકાલે રાતના સૂતા હતા અને સવારે ઉઠ્યા નથી. સૂતા અંધારામાં જોજે મૃત્યુ ન થઈ જાય, મનની મનમાં ન રહી જાય. પ્રવીણ દેસાઈએ બનાવેલું આ ગીત છે. સૂતા અંધારામાં જોજે મૃત્યુ ન થઈ જાય. સૂતા અંધારાની અંદરમાં જો મોત આવી ગયું તો કોણ આપણને બચાવશે? કેવી રીતે આપણે જઈશું? એના કરતાં કુદરતે આપણને ઉઠાડ્યા તો ગુસ્સા માટે ઉઠાડ્યા છે. હવે સમજ્યા કે છોકરાઓ તૈયાર ન થયા, સ્કૂલમાં મૂકવા માટે જવું પડ્યું, બાથરૂમમાં સ્નાન કરવા જે ગયા જલ્દી પાછા બહાર ન આવે. આવા બધા ઘરની અંદરમાં રોજના રોજ બનાવવું બને, રોજના રોજ. ટીવી તમારે જોવું હતું અને તમને જોવા ન દીધું. વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવી હતી અને ઓલાએ ના પાડી દીધી, નથી જોવાની, મારે જ જોવી છે. અને એ વખતે કોકને બીજી સિરિયલ જોવી હતી, પરિવારના કોઈ સદસ્યને, અને તમારે એ વખતે વર્લ્ડ કપની વર્લ્ડ કપની ફાઇનલ જોવી હતી. હવે એમાં પણ પાછો ઝઘડો, એમાં પણ પાછી બોલાચાલી. તો એવા સમયમાં વિચારવાનું હું કયા સમયે કરું છું. અને તમને કહું, કદાચ ગુસ્સો આવે ને તો 5 તિથિ તો ગુસ્સો કંટ્રોલમાં જ રાખજો. કારણ કે લગભગ પૂર્વ આવનારા ભવનું આયુષ્ય, પરભવનું આયુષ્ય 5 તિથિ દરમિયાન બંધાતું હોય છે. પ્રાય કરીને બંધાય જ એવું નથી કહેતો, બીજા દિવસોમાં પણ બંધાઈ શકે છે. પણ આ દિવસોની અંદરમાં મનની ઉથલ પાથલ બહુ હોય. આ દિવસોની અંદરમાં મનના ભાવો ચંચલ બહુ હોય. આ સમયની અંદરમાં મનમાં સંકલ્પ વિકલ્પો બહુ ચાલતા હોય. આ સમયની અંદરમાં મનની અંદરમાં દુવિધાઓ બહુ ઉત્પન્ન થતી હોય. એટલે એવા સમયની અંદરમાં જો આયુષ્યનો બંધ પડી ગયો, કર્મ બંધાઈ ગયું, તો કયા ભવનું બંધાશે એ ખબર નથી. એટલે કાલ બાબતની અંદરમાં નક્કી કરો કે રાતના નથી કરવો, દિવસે નથી કરવો, અમુક સમયે નથી કરવો, સવારના વહેલા સમયે નથી કરવો, 5 તિથિ નથી કરવો.
અથવા તો ઉત્તમ દિવસો હોય, પર્વ દિવસો હોય, પર્વના પ્રસંગો હોય ત્યારે નથી કરવો. આવું બધું મગજમાં વિચારી લેશો ને એટલે ધીરે ધીરે ક્રોધ કંટ્રોલમાં આવશે. ક્રોધ અવસરે કરવો પડે એટલે આ બધા અવસર જોવાના અને પછી કરવાના. બે વિચારણા બતાવીને ક્રોધ અવસરે કરવો પડે અને ક્રોધ કરવો જ પડે. આ માણસનું સૂત્ર હોય ને પછી બધે જ કરે. બધે જ એટલે પછી ક્યાં ન કરે ને એ સવાલ છે. પ્લેનમાં પણ કરે, આકાશમાં પણ કરે, સબમરીનમાં જાય તો નીચે પણ કરે. ક્રોધ કરવાની ટેવ પડી ગઈ છે. અને 5મા નંબરની અંદરમાં જોવાનું છે ભાવ. ભાઈ ક્રોધ કરવો છે તો વગર ભાવે ક્રોધ કરવો છે. બહારથી બતાવવો પડે. ઘરના વડીલ છો, દીકરો ભણતો ન હોય, એક્ઝામ માથે આવેલી હોય અને દીકરો જવાબદારી સાથે ભણતો ન હોય, બહુ મોટું સાયન્સમાં ગયેલો હોય અને આટલી મોટા લાખોના ખર્ચા કરીને તમે એને ભણાવતા હો અને એ સમયની અંદરમાં દીકરો જો તમારી વાત ન માનતો હોય તો પછી એ સમયમાં કરવો પડે ક્રોધ. પણ એટલું નક્કી કરો, ભાવ વગરનો ક્રોધ. ભાવ વગરનો ક્રોધ એટલે બહારથી બતાવવું પડે છે, અંદરથી એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં. આ બહુ બેલેન્સવાળી પદ્ધતિ છે, જોખમ પણ છે અને આમાં બહુ મોટા દંભનું આચરણ પણ થઈ શકે છે. ઘણા એવા દંભિક માણસો હોય, હું તો બહારથી કરું છું, અંદરમાં તો ક્ષમતામાં રમું છું. ભાઈ એ બધું બેલેન્સ રાખવું બહુ કઠિન છે, પણ બેલેન્સ જે જાળવી રાખે છે ને, જવાબદારી છે માટે કરવું પડે. હવે તમને ખબર છે પાર્શ્વનાથ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ જ્યારે અઠ્ઠમ કરવા માટે બેઠા અને જરાસંઘની સેનાથી જ્યારે પાર્શ્વનાથ ભગવાનને સેનાનું રક્ષણ કરવાની જવાબદારી આવી તો બધાને બાણ મારતા હતા. દેવલોકમાંથી રથ નીચે આવ્યો અને પરમાત્માની સેવાની અંદરમાં રથ આવી ગયો. 3 દિવસ સરંગ રથ ફેરવ્યો છે, સૈન્યની ચારે કોર, પંખાના પાંખ્યાની જેમ, એટલો બધો ફાસ્ટ. અને એમાંથી શસ્ત્રો છોડ્યા. પણ એમ લખ્યું છે ભગવાને શસ્ત્રો એવી રીતે છોડ્યા કે કોઈ મરે નહીં, માત્ર ઘાયલ થાય, દૂર રહે, નજીક ના આવી શકે, એવી રીતે શસ્ત્રો ફેંક્યા છે. શું થયું? ક્રોધ કર્યો ભાવ વગરનો. અરે ગુરુને પણ ગચ્છની વ્યવસ્થા માટે, ગુરુને પણ શિષ્ય પરિવારની વ્યવસ્થા માટે, ગુરુને પણ પોતાના સમુદાયની વ્યવસ્થા માટે ક્રોધ કરવો પડે. એક ટ્રસ્ટીને પણ કરવો પડે, એ ઘરના વડીલને પણ કરવો પડે, રાજનેતાને પણ કરવો પડે, જે આગેવાન છે એને કદાચ ક્રોધ કરવો પડે હું સમજુ છું. પણ કેવો કરવાનો છે? ભાવ વગરનો. ભાવ વગરનો એટલે એનો વોલ્ટેજ ઓછો. એટલે ક્રોધ કરતી વખતે એટલા બધા તીવ્ર ભાવ નહીં. પાપ નવી તીવ્ર ભાવે કરે. અમૃતવેલની સજ્જાઈની અંદરમાં આવે છે, તીવ્ર ભાવે નહીં, એકદમ બસ જાગૃતિપૂર્વકનો ક્રોધ કરવો પડશે. કરવો જરૂરી પડે છે પરિવારના વડીલ છો માટે. મા છો, પિતાજી છો, ઘરની અંદરમાં છોકરાઓ છે, પરિવાર લઈને બેઠેલા છો, તો પરિવારની શિસ્ત માટે, સભ્યતા માટે, પરિવારના સંસ્કારો માટે બાલક બાલિકાઓને, પરિવારના કોઈ પણ સદસ્યને ઊંચે અવાજે કહેવું પડશે. થોડો ક્રોધ બતાવવો પડશે, થોડા કડક શબ્દો બોલવા પડશે, થોડુંક ચહેરો તમેનો બતાવવો પડશે. પણ અંદરમાંથી સમજવાનું આ બધું મારું બાહ્ય સ્વરૂપ છે, ભીતરથી હું ક્રોધ નથી કરતો. આ બધું બહારથી કરવું પડે એમ છે. ડોક્ટર છે ને છરી મારશે, પણ છરી મારવાની મારતા કદાચ ડોક્ટરની આંખમાં આંસુ પણ હોય. ડોક્ટર આમ કેવી સાચવીને છરી મારે, જરૂર પૂરતી જ મારે, જેટલું જરૂર હોય એટલું જ કાપો મારે. ગુંડો કંઈ માપી નથી મારતો કે કેટલા ઇંચનો મારે છરીનો ઘા મારવાનો. બસ ડોક્ટર જોઈને તપાસીને બરોબર સંભળ કર. બસ જેવી રીતે છરી મારે છે ને એવી રીતે ભાવ બાબતની અંદરમાં ઓછામાં ઓછું મન બગડે, ઓછામાં ઓછા પરિણામો ક્લિષ્ટ થાય, ઓછામાં ઓછા રીતે મારા અધ્યવસાયો બગડે. બસ એવી રીતે મારે ક્રોધ કરવો છે. આટલી જાગૃતિ જો આવી જાય ને ભાવ બાબતની અંદરમાં તો અવિચાર્ય ક્રોધ નહીં આવી શકે અને એના કારણે સ્વપરને નુકસાન નહીં થાય. બાકી મહાત્મા કહે છે અવિચાર્ય પરસ્ય આત્મનોવા અપાય હેતુ હું ક્રોધ. બીજા અને પોતાના માટે અવિચારપૂર્વક થયેલો ક્રોધ નુકસાનકારક બને છે. વગર વિચારે કરી ગયા એટલે ભયંકર નુકસાન બની જવાનું છે. તો આ દ્રવ્ય બાબતમાં, વ્યક્તિ બાબતમાં, ક્ષેત્ર બાબતમાં, કાલ બાબતમાં અને ભાવ બાબતમાં, એટલે કે મેટલ, પર્સન, પ્લેસ, ટાઈમ અને આપણો અંદરનો ભાવ, બિહેવિયર, મારે કરવો છે પણ કેટલી સુધી કરવાનો. અને છે ને એ મેટર પૂરું થઈ જાય એટલે બીજી મિનિટે વળી પાછો એ વ્યક્તિ સાથે પ્રેમ ભર્યો સંબંધ. એ મેટર માટે આપણે ઠપકો આપી દીધો, એ જરૂરિયાત માટે આપવું પડ્યું, આપી દીધો.
પછી બીજી મિનિટે એ મેટરને ક્લોઝ કરી દેવાનું અને પછી બીજી મેટર બાબતમાં એ વ્યક્તિ સાથે હસીને જ વાત કરવાની. એ મેટરમાં કહી દેવાનું, જો આ મેટરમાં ફરીવારું નહીં ચલાવી દઉં, આ મેટરમાં ખબરદાર આવું નહીં ચાલી શકે, સ્પષ્ટ વાત. પછી બીજી બાબતમાં વળી પાછા પ્રેમાર, વળી પાછા ઉદાર. આ જ કહેવાય છે ભાવ. આ બધું જ વિચારીને જે ક્રોધ કરે એને નુકસાનકારક નહીં બને. બાકી જે રીતે ક્રોધ નુકસાનકારક બને છે, નજીવી બાબતોમાં, નાની બાબતોની અંદરમાં ખૂન થઈ જાય છે, ખૂન ખરાબા ચાલે છે, ડાયવોર્સના કિસ્સા વધી જાય છે, આપઘાત અને સુસાઇડ કરવાના કિસ્સા વધે છે. આ સુરતની અંદરમાં રોજના 5 થી 7 સુસાઇડના કિસ્સા બને છે. માત્ર સુરતના કહું છું. રોજ પેપરમાં આવે, રોજ વાંચે છે પેપરમાં, દિલ હલી જાય છે. કેવી કેવી ક્ષુલ્લક બાબતમાં, કેવી નાની બાબતમાં, કેવી સાવ ઝીણી બાબતોમાં, જેને કોઈ વજન નથી આપવાનું, જેનું કોઈ વજૂદ જ નથી, જેને કોઈ મહત્વ અપાયું જ નથી, જે ચીજ કોઈ મેટર જ નથી કરતી, એવી બાબત માટે આ માણસો સહજની અંદરમાં ક્રોધ કરી બેસે છે. કેમ કરી બેસે છે? કારણ કે વિચાર નથી. વિચારીને કરનારો ન કરી શકે. માણસ જે તે નથી ખાતો, વિચારીને ખાય છે ને. જે તે કપડાં નથી પહેરતો, વિચારીને કપડાં પહેરે છે. રસ્તા ઉપર ખાડો આવે તો વિચારીને ચાલે છે. તો ક્રોધ બાબત માટે કેમ અવિચારી કાર્ય કરવાનું, કેમ વિચાર્યા વગર કરવાનું? તો બસ આ મહાત્મા આપણને કહે છે કે અવિચાર્ય સ્વપર આત્મનોવા અપાય હેતુ હું ક્રોધ. વગર વિચારી જો કરશો તો તમને અને બીજાને આ ક્રોધ નુકસાનકારક બની જશે. ચલો આપણે એ નુકસાનકારક ન બનવા દઈએ. ડગલે પગલે સાવધાનપૂર્વક, જાગૃતિપૂર્વક, સ્વભાન અવસ્થાની અંદરમાં પોતાની અવેરનેસ કહેવાય ને ઇંગ્લિશમાં, જેને અવેરનેસ જાળવી રાખીને વિથ અવેરનેસ મારે ક્રોધ કરવો છે. ક્રોધ લાંબો નહીં ચાલી શકે. વિચારજો, પ્રયોગ કરજો. એટલે ડગલે પગલે વિચારીને મારે ક્રોધ કરવો છે. બધું જ વિચારીને ક્રોધ કરશો, ક્રોધ નુકસાનકારક નહીં બની શકે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.